ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું આખા રીંગણાના ભજીયા. તો એના સારું આપણે જોઈએ રીંગણા. તો રીંગણા આપણે ઝીણા લેવાના, આ રીતના નાના નાના આવે એ. તો આટલે લીધા આપણે 250 ગ્રામ જેટલા. અને ચણાનો લોટ તો 1 કપ જેટલો આપણે ચણાનો લોટ લીધો, થોડોક ઉપર 1 કપ ઉપર થોડુંક લસણ ને 2 લીલા મરચાં ને 1 લીંબુ લીધું છે આપણે. નોર્મલ બેસિક મસાલા આપણે જોઈએ આમાંથી હળદર, ધાણા, જીરું, હિંગ, લાલ મરચું, મીઠું સ્વાદ પ્રમાણે, થોડાક લીલા ધાણા લીધા છે, તેલ જોહે, પાણી જોહે અને થોડાક મીઠા સોડા. બસ આટલી વસ્તુ આપણે જરૂર પડશે. તો પહેલાં આપણે એક મસાલો તૈયાર કરી લેવું. તો આ આદું ને લસણ ને આ બધું આપણે ખાંડી લેવું આમાં. તો આમાં થોડુંક મીઠું નાખી દેવું અને ખાંડી લેવું. તો આ રીતનું આપણે થોડુંક ખંડાઈ જાય પછી એમાં આપણે નાખી દેવું આમાંથી લાલ મરચું. તો 2 ચમચી જેટલું આપણે નાખીશું. આ રીતનું ખાંડી લેવાનું. તો આ રીતનું આપણે ખાંડી લેવાનું. હવે એને કાઢી લેવું. આમાં બીજા મસાલા નાખી દેવું. તો લીલા ધાણા નાખી દેવું. અત્યારે ધાણાને બરાબર ધોવા પડે, કેમ કે વરસાદની સિઝન છે ને, તો બહુ માટી હોય અંદર, અને ધોઈને રાખી ના હગીની તો બગડી જાય. તો હવે બીજા મસાલા નાખી દેવું આમાં. તો મીઠું આપણે એમાં પહેલાં જ નાખ્યું હતું ખાંડવામાં. તો ધાણા જીરું નાખી દેવું 2 ચમચી જેટલું, અને થોડીક હળદર. હવે આમાં થોડોક ચણાનો લોટ નાખીશું. આમાંથી બેસન 2 ચમચી જેટલો. હવે આ બધું મિક્સ કરી લેવું. જરૂર પડે તો થોડુંક તેલ નાખવાનું. મીઠું ટેસ્ટ કરી લેવાનું. એવું લાગે કે ઓછું છે તો તમે નાખી શકો એમ. તો થોડુંક તેલ નાખશું આપણે. ખાલી મસાલો બધો મિક્સ થાય એટલું બસ. આ રીતનો મસાલો આપણે જોઈએ. હવે એને રહેવા દેવું થોડીક વાર. હવે રીંગણા છે એને આપણે આ રીતે સુધારી લેવું. તેના આટલા ડીટીયા કાપશું ખાલી, અને આના કાઢી નાખશું આ કાંકશા એના. આ રીતના પછી એક ચેકો પાડશું. આ રીતે જોઈ લેવાનું અંદર ખરાબ નથી ને એમ. આ રીતના રીંગણા બધાય સુધારી લેવું. અને પાણી ગરમ પહેલાં મૂકી દેવું, કાને આપણે વરાળે બાફવાના છે. અને રીંગણા બધાય સુધારી આ રીતના સુધારી લેવું. તો રીંગણા આપણે બધાય આ રીતે સુધારી લીધા છે. હવે મસાલો છે એમાં થોડુંક લીંબુ નાખશું આપણે, અડધું. આ મસાલો આપણે રીંગણામાં ભરી લેવું.
આ રીતે બધા રીંગણા ભરી લેવું. તો રીંગણા આપણે બધાય ભરી લીધા છે આ રીતે. તો થોડોક મસાલો હોય તો આને તમે કોઈ પણ શાકમાં નાખી શકો એમ. તો પાણી આપણું ગરમ થઈ ગયું તો આમાં મૂકી દેવું ચારી અને રીંગણા આપણે ગોઠવી દેવું આમાં બધાય. તો રીંગણા આપણે બધા એમાં ગોઠવી દીધા. હવે ઢાંકીને એને પકાવી લેવું આપણે. તો બફાઈ જાય એવા, એકદમ છૂંદો થાય એવા નહીં, પણ આમ કાચા ન રહેવા જોઈએ એવા બફાવા જોઈએ એમ. તો આ રીંગણા આપણે હવે જોઈ લેવું. ચાકુથી ચેક કરી લેવાના. એકવાર મેં જોયા હતા તો એ થોડાક કાચા હતા, તો એકદમ સોફ્ટ થઈ ગયા. જો આ રીતના પાકી જવા જોઈએ. હવે ગેસ બંધ કરી દે અને બહાર કાઢી લેવું આપણે. તાને આપણે નીચે ઉતારી લીધા પછી થોડીક વાર ઠંડા કરી લેવાના આ રીતના એમ. હવે આપણે તેલ મૂકી દેવું ગરમ કરવા માટે. તેલ ગરમ થાય ત્યાં સુધીમાં ખીરું બનાવી લેવું. તો આમાં આપણે થોડું પાણી નાખતા જાઉં ને ખીરું તૈયાર કરી લેવું. લોટ ચારીને જ લેવાનો હંમેશા. નકર આમાં ચણાના લોટમાં બહુ ગાંઠા પડે. તો આ રીતનો આપણે લોટ જોઈ. હવે તેલને ગરમ થવા દેવું. આમાં થોડુંક મીઠું નાખી દેવું. તો આ રીતનું ખીરું જોઈએ આપણે. આ રીતે ચમચામાં કરો તો ચોટવું જોઈએ પાછળ એમ. આ રીતનું. તો હવે આપણે તેલને એકવાર ચેક કરી લેવું થોડુંક નાખીને. તો તેલ ગરમ થઈ ગયું છે આપણું. હવે એમાં આપણે ભજીયા તરવા નાખી દઈએ. તો આમાં થોડુંક આપણે નાખીશું મીઠા સોડા ચપટી અને થોડુંક લીંબુ નાખીશું. તો હવે આપણે આ રીંગણા લઈ આ રીતે એમાં ડીપ કરી લેવું ખીરામાં. અને તરી લેવું. તો આને આપણે કાઢી લેવું. આ રીતના તરી લેવાના એમ. મસ્ત લાગશે ખાવામાં એકદમ. રીંગણા એકદમ મસ્ત ભરેલા અને પાકી ગયા છે એકદમ સરસ. તો બધા એ રીતે બનાવી લેવું આપણે. તો બધાય આપણે બનાવી લીધા છે. તો આને સર્વ કરશું. એકદમ મસ્ત જો. હા હમણાં બટેટા પતરીના કરી દો હો. તો આને કેચઅપ આરે આપણે સર્વ કરશું. એકદમ મસ્ત લાગશે ખાવામાં. ઓહો હો આ નો દીદી. તો આપણે
કેચઅપ આયરે મસ્ત લાગશે ખાવામાં. તો એક આપણે તોડીને જોઈ લઈએ, વચ્ચેથી કાપીને એમ. એકદમ રીંગણા સરસ પાકી ગયા છે. ખાવાનું જેને રીંગણા ભાવશે ને એને મસ્ત લાગશે એમ. મસાલો એકદમ સરસ આપણે બનાવ્યો છે. તો તૈયાર છે આપણા આખા રીંગણાના ભજીયા. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા આખા રીંગણાના ભજીયા.